નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં સોનાના દાગીના અને રૂપિયા ભરેલું બેગ પરત કરતો રિક્ષા ચાલક। ડભોઈમાં રિક્ષા ચાલકની ઈમાનદારી સામે આવી। સોના અને રોકડ રૂપિયા ભરેલું પાકીટ રિક્ષા ચાલકે તેના માલિકને પોલીસ સ્ટેશન ખાતે જઈ પરત કર્યું। સિનિયર સિટીઝન પેસેન્જર રિક્ષામાં ભૂલી ગયા હતા પાકીટ। પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રિક્ષા ચાલકે પેસેન્જરને પાકીટ આપ્યું। ભારત ટોકીઝ 4 રસ્તા ઉપરથી એસટી ડેપો રોડ સુધી રિક્ષામાં બેઠા હતા। માલિકને પોતાના સોના અને રકમ પરત મળતા રિક્ષા ચાલકનો આભાર માન્યો હતો। જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ ભારત ટોકીઝ 4 રસ્તા પાસેથી કાંતિલાલ જીરામભાઈ રોહિત તેમજ તેમના પત્ની બંને જણા ઓટો રિક્ષામાં બેસી ખેતીવાડી બજાર સમિતિ એસટી ડેપો રોડ ખાતે ઉતરીને રિક્ષા ચાલકને ભાડું આપી ચાલ્યા ગયા હતા, પરંતુ સોના અને રોકડ રકમનું પાકીટ રિક્ષાની સીટની પાછળના ભાગમાં મૂકેલું હોય। રિક્ષા ચાલક પેસેન્જરને છોડીને તરસાના ચોકડી બીજા પેસેન્જરને લઈને પહોંચી ગયો હતો। ત્યાં પેસેન્જરને ઉતારી પરત થતા દરમિયાન પાકીટ ઉપર નજર પડતા તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી અને પેસેન્જરનું આ પાકીટ રહી ગયું છે, એને જમા કરી લેશો। પોલીસે તેના મૂળ માલિકને શોધી કાઢી રિક્ષા ચાલકના હસ્તે સોના અને રોકડ રૂપિયાનું પાકીટ પરત આપતા સિનિયર સિટીઝન બંને પતિ પત્ની રિક્ષા ચાલક મયુદ્દીન ઇસ્માઇલભાઈ કાકુજીની ઈમાનદારીથી ખુશ થઈ ગયા હતા અને આજના જમાનામાં પણ ઈમાનદાર લોકોની કમી નથી તેમ કહી આશીર્વાદ આપ્યા હતા અને પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીને પ્રસન્ન કરી આભાર માન્યો હતો। રિપોર્ટર સરફરાઝ પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ડભોઈ। बाहर टॉकीज बैंक ऑफ बड़ौदा थी 3 पैसेंजर बैठा, 2 जेंट्स, एक लेडी, एक बा था। एमने डेपो जता था तो बा है ने बैग भूली गया पाछળ ને મેં હું ચાલ્યો ગયો તરસાના ગામ। તો તરસાના ગામે મને ખબર પડી કે બેગ ભૂલી ગયા, તો હું તરસાનાથી પછી પોલીસ સ્ટેશન આવ્યો, બાનું બેગ રિટર્ન પાછું આવેલું। તમને ક્યારે ખબર પડી કે બેગ રિક્ષામાં છે? તરસાના ગયો તો પેસેન્જર ઉતાર્યા, તે પેસેન્જરને દેખ્યું પાછળ સીટ પર કે આ બેગ રહી ગયું છે, તો હું પછી રિટર્ન આવતો હતો અને પોલીસ સ્ટેશન લઈને આવ્યો। કઈ આગળ પાછું રિટર્ન આપવામાં આવ્યું? પોલીસ સ્ટેશન। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।